સૌપ્રથમ હું આપણા ટ્રસ્ટ મંડળમાંથી પધારેલા અશોકભાઈ અને મિલનભાઈ એમની થોડીક સમયયાચના માંગુ છું એટલા માટે, કારણ કે કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ કાર્યક્રમના એક ચોક્કસ પ્રકારના પ્રોટોકોલ હોય છે અને એ પ્રોટોકોલ પ્રમાણે આપણા અધ્યક્ષ તરીકે ગણાય અને અધ્યક્ષ તરીકે ગણાય એટલે એમનું વક્તવ્ય છે છેલ્લે હોય પણ વચ્ચે મેં રાખ્યું. પણ એનો મારો હેતુ એવો હતો અશોકભાઈ કે સવારના કાર્યક્રમ દરમિયાન જીમીભાઈને આવ્યા હતા અને શરૂઆતમાં નીકળી ગયા હતા. મેં કીધું અશોકભાઈ બોલશે અને બાળકોનું કદાચ આવ્યા છો જતા રહેશો તો બાળકોને માર્ગદર્શન અથવા એમને આશીર્વચન છે એ નહીં મળે, એટલા માટે એમને વચ્ચે મૂકી દીધું. આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા, ગુરુને વંદન કરવાનો દિવસ, ગુરુને અર્પણ કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. વ્યાસ પૂર્ણિમા પણ તરીકે ઓળખાય છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવ મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઘણા બધા શ્લોકો છે, એમાંનો એક શ્લોક હમણાં આપણે સાંભળ્યો હતો. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु आपकी जो गोविंद दियो दिखाए. ભગવાન અને ગુરુ બંને ભેગા હોય, બંને સાથે હોય તો એમાંથી હું કેને નમન કરું? તો શિષ્ય એવું કહે છે કે હું તો ગુરુને નમન કરીશ. શા માટે? કારણ કે એટલા માટે કે મને ભગવાનને બતાવનાર ગુરુ છે, સાચી રાહ ચિંધારનાર ગુરુ છે. ગુરુ પણ ઘણા બધા પ્રકારના હોય, પણ એને ઓળખવા પડે. સાચા ગુરુની અહીંયા વાત છે. કારણ કે આપણા દેશની અંદર આપણે ઘણી બધી ઘટનાઓ જોઈએ છીએ, આતંકવાદી ઘટનાઓ બને છે, તો એને પ્રેરણા આપનાર પણ કોઈક હશે, એમના પણ કોઈક ગુરુ હશે. તો શું આપણે એને સાચા ગુરુ કહી શકીએ? નહીં. ગુરુ તો એવા હોવા જોઈએ જે એમના શિષ્યોને સાચો માર્ગ ચીંધાડે, સાચા રસ્તા ઉપર લઈ જાય. કદાચ કોઈ ગેરમાર્ગે દોરાતો હોય તો પણ એમને એમનો રસ્તો બતાવે. સાચો માર્ગ બતાવનાર ગુરુ છે. ઘણી વખત આપને એમ થાય કે શું ગુરુ એટલે જીવંત કોઈ વ્યક્તિને જ આપણે ગુરુ માની શકીએ? તો મિત્રો એવું પણ નથી હું માનતો. પળ પળ, ક્ષણ ક્ષણ તમને દેખાતી દરેક વસ્તુઓ આપણી ગુરુ જ છે.